કચ્છ જિલ્લાના મુખ્ય મથકના સ્થાપના દિવસની આજે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ભુજવાસીઓને સ્થાપના દિવસની લેખિતમાં શુભકામના પાઠવી હતી। આજે સવારે દરબાર ગઢમાં ભુજની સ્થાપનાની પ્રથમ ખીલી ખોડાઈ હતી। એક ઘટના સ્થળે નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન ગોરના હસ્તે પારંપરિક ખીલી પૂજન કરાયું હતું। ખીલી પૂજન પૂર્વે બાળકોની રેલી નીકળી હતી અને તે બાદ સ્થાનિક રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાને વંદના कराई हती। खीली पूजन बाद नगरपालिकाना प्रमुख सहितना महानुभावोए हेपी बर्थडे लखेली भुजिया आकारनी केक कापी भुज शहेरना स्थापना दिवसनी शुभकामना पाठवी हती। आ तके हेमलताबेने प्रासंगिक उद्बोधनमां सहियारा प्रयासोथी भुजने रमणीय बनाववानी नेम व्यक्त करी नगरपालिका तंत्र आ माटे कटिबद्ध होवानी वात करी हती। सत्यम अने तानारेरी महिला मंडळ द्वारा बाळको माटे भुजना स्थळो दोरवानी योजायेली चित्र स्पर्धाना विजेता बाळकोनुं सन्मान करायुं हतुं। तो लाल बुक वितरणनी कामगीरी पार पाडनारा 3 शहेर तलाटीओनुं सन्मान करवामां आव्युं हतुं। पूर्व नगरपति रसिकभाई ठक्कर और हस्ताबेन ठक्कर की स्मृति में तेमना पुत्र घनश्यामभाई ठक्कर सौजन्यथी गरीब परिवारना बाळकोने भुज दर्शन करावायुं हतुं। आ प्रसंगे कारोबारी चेरमेन हंसाबेन लालन, शासक पक्षना नेता बापालाल जाडेजा, चीफ ऑफिसर जगदीश पटेल, देवराज गढ़वी, विपक्षी नेता श्री राजेन्द्रसिंह जाडेजा, गनी कुंभार, जयश्रीबेन गोस्वामी, घनश्यामसिंह ठक्कर सहितना नगरसेवको, शहेरना अग्रणीओ, नागरिको मोटी संख्या में उपस्थित रह्या हता। भुज सुधराईना प्रमुख श्रीमती हेमलताबेने तथा आ प्रसंगे उपस्थित रहेला तेरा ठाकोरे चंचल न्यूज साथे बात करी हती। आज आपणे भुज शहेरनो स्थापना दिवस है। 467 में भुज नगरपालिका द्वारा आपणे अत्यारे दरबारगढ़नी अंदर एक ऐतिहासिक आपनुं स्थळ है। तो साथे मळी पदाधिकारी मेहमानों આપણે અત્યારે આમાં ખીલી પૂજન કર્યું છે। તો આજે હું ભુજ નગરજનોને ભુજ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભુજની અંદર વિકાસના કામો અનેક ચાલુ છે। આગળના દિવસોમાં પણ અમે અત્યારે જે આપણે સૌથી પહેલાં ટાઉન હોલ છે એનું બધું રિનોવેશન ચાલુ કરવાના છીએ। ઇન્દિરાબાઈ પાર્ક, બદનસિંહ મહારાજનો બગીચો એવા 3 બગીચા છે। એની અંદર આપણે નગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ થશે। સ્થાપના દિને શું આપશો ભુજવાળાઓને, શું વચન આપશો ભુજવાસીઓને? ભુજવાસીઓને મારું વચન એ છે કે વિકાસના કામ થયા છે। આગામી દિવસોમાં આપણે તમને અમે કીધું એવી રીતે વિકાસના આપણે કામ હાથ ધરશું। સાથે સાથે પાણી, લાઇટ અને જે સફાઈ છે એની અંદર પણ નગરપાલિકા દ્વારા વિસ્તારની અંદર બધા જે જરૂરિયાત છે એ પૂરું પાડવામાં આવે છે। અને અત્યારે જે આપણે એક નરેન્દ્રભાઈ જે એક સફાઈ અભિયાનનું આપણે આજે સફાઈ અભિયાન માટે લોકો સૌ જાગૃત છે, સહકાર આપે છે। ખાસ કરીને આપણે ભુજની અંદર પણ સફાઈ ચાલુ છે। એક હમીરસર જેને આપણે કાંકરિયા તળાવ બનાવવા માટેનું સરકારશ્રીની જે આપણે ગ્રાન્ટ મળી છે એનું પણ આગામી કાર્યક્રમ છે। તો સફાઈ માટે ખાસ કરીને આપણે જે પ્લાસ્ટિકના જબલા જે વાપરીએ છીએ તો આજના દિવસે લોકોને હું નગરજનોને એક વિનંતી કરું છું કે આપણે આ જબલા ન વાપરીએ અને આપણે ભલે તમે માછલીઓને આપો કે દાળિયામાં આપો, પાણીમાં નાખો છો પછી તમે ન નાખો। આપણે આગળ પણ તમારા ચેનલ દ્વારા ખૂબ લોકોને હું વિનંતી કરું છું ને આજે પણ હું વિનંતી કરું છું કે જો આપણે કાંકરિયા બનાવી અને ભુજ શહેર આપણે સ્વચ્છ રાખવું હોય તો આમાં એક નગરપાલિકા નહીં કરી શકે। લોકોનું મને સાથ સહકાર હશે તો ખરેખર આપણે ભુજ સ્વચ્છ આપણે રાખી શકશું। આજે આપણે સવારના આપણા જે સ્કૂલના બાળકો છે પોતે લોકો રેલી દ્વારા વાતે ગાતે આવ્યા। એમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ અને નિબંધ સ્પર્ધા હતી। તો આજે ભુજ નગરપાલિકા દ્વારા જે સ્થાપના દિવસ છે તો આપણે બાળકોને ઇનામ વિતરણ આપશું। હમણાં ખીલી પૂજનનું મહત્વ કે જ્યારે ભુજ શહેરની સ્થાપના થઈ હતી ત્યારે દરબારગઢની અંદર આપણા જે રાજા મહારાજા છે એ લોકો ત્યારે આનું જે ખીલી પૂજનનું મહત્વ છે એટલે એ લોકો પોતે પૂજા કરતા હતા ને આજે નગરપાલિકાને આ એક લાવો મળ્યો છે। તો નગરપાલિકા દ્વારા પ્રમુખ અને એની ટીમ દ્વારા તો લગભગ સૌનો સાથ સહકારથી આપણે આજે ખીલી પૂજન કર્યું છે। 450 વર્ષ કે 462nd બર્થડે આપણે જેમ કહી શકાય આપણે મનાવી છે। ખીલી પૂજન મહારાવશ્રી ખેંગારજી ફર્સ્ટ જ્યારે ભુજ સ્થાપ્યું
ત્યારે અહીંયા પૂજન કર્યું ને એમને એમ લાગ્યું કે આખા કચ્છને એમને ભેગું કર્યું અને એના શાસક બન્યા ત્યારે એમને ભુજ જગ્યા ભુજિયા નીચે આ જગ્યા પસંદ કરી અને ભુજની સ્થાપના કરી. આ અંદાજિત 460 એટલે આજે 461st બર્થડે આપણે કહી શકીએ કે મનાવી છે ભુજનો સ્થાપના દિવસ જેને આપણે કહી. અને ખીલી પૂજન ત્યારે એમને આ ખીલી ત્યાં ખોડી અને એમના સાથે બધા આખા ભુજના એમના જે કાંઈ લોકો હતા એમને સાથે આ પૂજન કર્યું અને ત્યારથી આ ભુજ કચ્છનું સેન્ટર તરીકે સ્થપાયું કે આખા કચ્છનું હેડ તરીકે અને અહીંયાથી વહીવટ આખા કચ્છનો વહીવટ ભુજથી થતો. પરંપરા જે પહેલાં આપણી કચ્છની રાજધાની લાખિયાર વીરા હતી એના પછી જ્યારે આ ભુજ સ્થાપ્યું તો પહેલાંના પુરાણો એમ કહે છે કે જગ્યામાં કે કંઈક એવું એમને જોયું એટલે ત્યારે એમ કહેવાય છે કે ભુજિયા ડુંગર ઉપર પોતે જ્યારે હતા અને એમને જોયું કે આ જગ્યા બહુ સારી છે અને એમ કે એક સસલાએ કૂતરા ઉપર અટેક કરી અને કૂતરાને ભગાવી દીધો ત્યારે એમને જોયું કે આ ભૂમિ બહુ પાવન છે અને ત્યારે એમને સ્થાપના કર્યું. અને ખીલી પૂજન એટલે બધા સાથે થઈને કે આજથી હવેની રાજધાની ભુજ થશે આખા કચ્છની. ખીલી પૂજન એટલે ભુજનો સ્થાપના દિવસ એની ઉજવણી કે સૌ મળીને ભેગા થાય અને એક એવી રીતે કે જો આખા શું કે સિટીઝન્સ બધા મળે તો ભુજને આગળ કેમ વધારવું કે એની શું પરિસ્થિતિ છે અને આગળ એના શું કંઈ પ્રોબ્લેમ્સ છે એ આગળ તમે બધા સાથે મળી અને આગળ એને સારો એક દિશા આપી શકો.